નવી સવારમાં હું રમેશ તન્ના ઉકેલલક્ષી સાંપ્રત વિશ્લેષણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરવી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. આજે 10મી જૂન 2026 છે. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સળંગ કામ કરવાનો સૌથી વધારે દિવસ સુધી વડાપ્રધાન પદે ફરજ બજાવવાનો વિક્રમ કર્યો છે. જવાહરલાલ નહેરુનો એ વિક્રમ હતો. આમ તો જવાહરલાલ નહેરુ 15મી ઓગસ્ટ 1947થી તેમનું નિધન થયું. 27મી મે 1964 સુધી ભારતના વડાપ્રધાન હતા. એટલે કે 16 વર્ષ 9 મહિના અને 12 દિવસ. જો દિવસોમાં ગણીએ તો 6130 દિવસ. એ તો વિક્રમ છે જ. પણ 1947માં જવાહરલાલ નહેરુ ચૂંટાયેલા વડાપ્રધાન નહોતા. મહાત્મા ગાંધીએ એટલે કે કોંગ્રેસે એમની નિમણૂક કરી હતી. પ્રજાએ ચૂંટ્યા હતા એવા એ વડાપ્રધાન નહોતા. અને આમ જોવા જઈએ તો બિન લોકશાહી ઢબે એ સમયગાળો વડાપ્રધાન તરીકે તેમણે પસાર કર્યો કે હતો એમ આપણે કહી શકીએ. કારણ કે કોંગ્રેસની જે પ્રાંતીય સમિતિઓ હતી એ પ્રાંતીય સમિતિઓએ સરદાર વલ્લભભાઈ પટેલને પસંદ કર્યા હતા. એટલે જો લોકશાહીની રીતે ગણીએ તો જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બની શકે એવી સ્થિતિમાં જ નહોતા. પણ બન્યા તો ખરા. એટલે એ જે સળંગ દિવસો છે એ તો 6130 છે. નરેન્દ્ર મોદીએ 2014થી 2026 સુધી 4399 દિવસ સુધી વડાપ્રધાન પદે રહીને પેલો ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો વિક્રમ તો તોડી દીધો છે. હજી તેઓ જવાહરલાલ નહેરુના જે સળંગ ટોટલ વડાપ્રધાન તરીકેનો જે દિવસોનો વિક્રમ છે એમાં 1731 દિવસ પાછળ છે. ઘણા લોકો એવી આશા રાખે છે કે 2029માં પણ ભારતીય જનતા પક્ષ અને એનડીએ તરફથી નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનવાના છે. અને એ આ જે વિક્રમ છે જવાહરલાલ નહેરુનો એ પણ તોડશે એવી આશા રાખવામાં આવે છે. ભવિષ્યમાં શું થવાનું છે એની મને કે તમને ખબર નથી. પણ મારે આજે એ ચર્ચા કરવી છે કે ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિ શું અને ભારત દેશને એનો ફાયદો શું થયો. તો ઘણા બધા મુદ્દાઓ એવા છે કે ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ઘણું સારું કામ કર્યું છે. કેટલાક મુદ્દાઓ એવા પણ છે કે જેની ચર્ચા કરવી પડે કે એમાં નરેન્દ્ર મોદીએ બરાબર કામ નથી કર્યું ભારતના વડાપ્રધાન તરીકે. પણ એક ઝલક આપણે જોઈએ કે અર્થતંત્ર અને કર વ્યવસ્થા જીએસટી અર્થતંત્રમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘણું મજબૂત કામ થયું છે અને એ તો વિરોધીઓ પણ સ્વીકારે છે. ડિજિટલ ભારત થયું એ તો બહુ જ મોટી સિદ્ધિ ગણી શકાય. કારણ કે ડિજિટલ ઇન્ડિયા થયું અને ભારત વિશ્વના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાંથી એક બન્યું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો રોડ, રસ્તાઓ, રેલવે, મેટ્રો, એરપોર્ટના વિકાસમાં ઘણું કામ થયું છે. અને કેટલાક રાજ્યોમાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ નબળું હતું, ત્યાં પણ ખૂબ સારું કામ થયું છે. નવી નવી મોટી હોસ્પિટલો બની છે. સામાજિક કલ્યાણની વાત કરીએ તો એમાં પણ ઘણું બધું કામ થયું છે. કરોડો બેંક એકાઉન્ટ પહેલીવાર ખોલવામાં આવ્યા, ગરીબ પરિવારોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા. અને સરકારનો તો એવો પણ દાવો છે કે લગભગ આ જે 12 વર્ષ છે એમાં 25 કરોડ જેટલા ગરીબો ગરીબી રેખાથી ઉપર પણ આવ્યા છે. વિદેશ નીતિમાં ભારતનું નામ ખરેખર ઘણું સારું થયું છે. હું હમણાં અમેરિકાના પ્રવાસે હતો તો ઓર્લેન્ડોમાં એક હોટલમાં હું ઉતરેલો અને મારો પોતાનો એક અનુભવ તમને કહું કે એ જે હોટલ હતી એમાં હું લિફ્ટમાં આવતો હતો ઉપર 3જા માળે મારા રૂમમાં અને મારી સાથે એક અમેરિકન હતો. પછી મેં હાય હેલ્લો કર્યું. પછી એમણે મને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? એટલે મેં કહ્યું કે ઇન્ડિયાથી. તો બહુ જ સરસ રીતે મોદી મોદી એમ એણે કર્યું અને પછી એના રૂમમાં જતો રહ્યો. તો હું
જે કહેવા માગું છું એ છે કે વિદેશ નીતિમાં નરેન્દ્ર મોદીએ ઘણું ઉત્તમ કામ કર્યું છે એવું બધા કહે છે અને એ વાત સાચી પણ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલામતી બરાબર સચવાઈ છે અને અવકાશ અને વિજ્ઞાનમાં પણ ભારતે ઘણું કામ કર્યું છે. સાંસ્કૃતિક અને ધાર્મિક વારસામાં પણ ભારતે ઘણું કામ કર્યું છે અને કેટલાક મુદ્દાઓ એવા છે, દાખલા તરીકે બેરોજગારી ખૂબ વધી છે અને ઘણા બધા મુદ્દાઓ એવા છે. અને સૌથી મહત્ત્વનો મુદ્દો જે વિરોધીઓ કહે છે એ છે કે જે સમરસતા છે ભારતમાં એ બરાબર સચવાઈ નથી અને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કડવાશ વધી છે. એક બહુ જ મોટી ખાઈ ઊભી થઈ છે એવું જે ટીકાકારો છે એ કહી રહ્યા છે. મારી દૃષ્ટિએ હું લગભગ 35-40 વર્ષથી પત્રકારત્વ કરું છું, સતત સમાજની વચ્ચે રહું છું, તો મારે જે કહેવું છે એ જરા જુદી વાત છે. મને એવું લાગે છે કે ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અથવા તો ભારતીય જનતા પક્ષની અથવા તો એનડીએની મોટામાં મોટી કોઈ સિદ્ધિ હોય ને તો એ છે કે ભારતને એની સાંસ્કૃતિક ઓળખ પહેલીવાર પરત આપવામાં આવી રહી છે. એટલું યાદ રાખવું જોઈએ આપણે કે કોઈ પણ પ્રજા પોતાના મૂળ અને કુળને ભૂલી જાય ને પછી એ આત્મવિશ્વાસ ખોઈ બેસે છે અને એ ડર સાથે સાચું જીવન જીવી શકતી જ નથી. થયું એવું કે સ્વતંત્રતાની લડતમાં જે 3 મુખ્ય નેતૃત્વકારો હતા, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ, તો એમાં જે ગાંધીજીનો ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ હતો એ જરા જુદા પ્રકારનો હતો, એકદમ ઉપલા લેવલનો હતો. એમને શ્રીરામ વગર ચાલતું નહોતું, પણ એમનો શ્રીરામ છે ને એ તસવીરોવાળો કે મંદિરોવાળો શ્રીરામ નહોતો, એ તો હૃદયનો રામ હતો. અને જવાહરલાલ નહેરુ તો લગભગ નાસ્તિક હતા અને એ વિજ્ઞાન સાથે દેશનો વિકાસ કરવામાં માનતા હતા. સરદાર નહેરુ એકદમ વાસ્તવવાદી હતા, પણ એમને વડાપ્રધાન બનાવવામાં ના આવ્યા અને એ બહુ ઝડપથી જતા રહ્યા. એટલે મને એવું લાગે છે કે 1947 પછી ભારત દેશમાં જે સૌથી મોટી કટોકટી ઊભી થઈ એ ખાસ કરીને એક ઓળખની, અસ્મિતાની અને પ્રતિષ્ઠાની અને અસ્તિત્વની કટોકટી ઊભી થઈ. કારણ કે જે કાઠું છે ને ભારત દેશનું એ ધાર્મિક છે, સનાતન ધર્મ. હવે તમે વિચાર કરો કે 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે પણ અને આજે પણ ભારતમાં હિન્દુઓની સંખ્યા તો સૌથી વધારે છે. આજે આપણે વાત કરીએ 2026ની, તો 2026માં ભારતની કુલ વસ્તી લગભગ 148 કરોડની છે. એમાં હિન્દુ વસ્તી 118 કરોડ છે. 148 કરોડમાંથી 118 કરોડ હિન્દુઓ છે. મુસ્લિમો લગભગ 21 કરોડ છે, કદાચ 25 કરોડ પણ હોઈ શકે. બીજા ધર્મના 8 થી 10 કરોડ લોકો છે. હવે જે ભૂલ થઈ ગઈ અથવા તો ચૂક થઈ ગઈ એ મને એવું લાગે છે કે ભારતની જે પ્રજા છે, હિન્દુ પ્રજા, સનાતન ધર્મમાં માનનારી પ્રજા, એમાંય બધા અનેક પ્રકારના ફાંટાઓ છે, અનેક પ્રકારના વિવાદો છે, અનેક પ્રકારના સંપ્રદાયો છે. એ બધું આપણે કબૂલ કરવું જોઈએ, પણ એ જે એક ભારત વર્ષની ઓળખ હતી એ ઓળખ 1947 પછી ધીરે ધીરે ભૂલાવી દેવામાં આવી ને ઝાંખી પાડવામાં આવી. આ બહુ મોટી ચૂક થઈ. અને એક તબક્કો તો એવો આવ્યો કે ભારતમાં જાણે કે હિન્દુ હોવું એ ગુનો થઈ ગયો. જાણે કે તમે હિન્દુ છો તો તમે ગુનેગાર છો. એ કક્ષાનું તૃષ્ટિકરણ ભારતમાં ઊભું થયું અને ચૂંટણીઓ કોઈ પણ રીતે જીતવી, અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષે જે રીતે મુસ્લિમોનું તૃષ્ટિકરણ કર્યું એનો ગેરફાયદો તો મુસ્લિમોને પોતાને પણ થયો અને ઓળખની કટોકટી હિન્દુઓમાં ઊભી થઈ ગઈ. એ લાંબો સમય ચાલી, કેટલા બધા દાયકાઓ સુધી ચાલી. મને એવું લાગે છે કે 2014માં એક નવી હવા આવી ભારતમાં અને જાણે કે મૂળ અને કુળ એની તરફ જવાની એક નવી યાત્રા શરૂ થઈ. નરેન્દ્ર મોદી 13 કે 14 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. વાઇબ્રન્ટ ગુજરાત અને ગુજરાતનું મોડેલ એમણે ઊભું કર્યું અને એક મિક્સ ઇમેજ સાથે એમણે શું કર્યું, ફ્યુઝન કર્યું
કે અર્થતંત્ર, વિકાસ અને હિન્દુત્વ આ બંનેને ભેગા કર્યા અને 2014માં જબરજસ્ત આખું વાવાઝોડું સર્જી દીધું. અને 2004થી 2014માં કેન્દ્રમાં યુપીએની જે સરકાર હતી, જેનું નેતૃત્વ કરતા હતા ભારતના વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ, એની સામે અનેક પ્રશ્નો હતા અને લોકોની નારાજગી પણ હતી. તો એ એક નારાજગી પણ હતી અને નરેન્દ્ર મોદી આવ્યા ભારતમાં. પણ એ વખતે જે નવી વાત બની, અને એક અભ્યાસી તરીકે એ વખતે પણ મેં એક લેખ લખ્યો હતો કે બહુ નવાઈ લાગે એવી વાત આ લાગે છે કે ભારતીય જનતા પક્ષે હિન્દુત્વના મુદ્દાને ખુલ્લેઆમ સ્વીકારી લીધો. એ બહુ જ અઘરી વાત હતી. કારણ કે યાદ હશે તમને પણ કે ભારતમાં તો હિન્દુ શબ્દ બોલવો અને આરએસએસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શબ્દ બોલવો, લખવો, એના વિશે ચર્ચા કરવી, એ તો જાણે કે આતંકવાદી કૃત્ય હતું એવી સ્થિતિ હતી. એવી સ્થિતિમાં ત્યારે તો મેં એક લેખમાં એવું પણ લખેલું કે નરેન્દ્ર મોદીએ અને ભારતીય જનતા પક્ષે સળગતું લાકડું પોતાના હાથમાં લીધું છે, એમના હાથ દાઝી જવાના છે એવું મેં આકલન કર્યું હતું. કારણ કે હિન્દુઓ ક્યારેય મક્કમ થયા નથી, હિન્દુઓ ક્યારેય સંગઠિત થયા નથી એવું ઇતિહાસ કહે છે. અને એને કારણે તો 700-800 વર્ષ સુધી હિન્દુઓ ગુલામ પણ રહ્યા છે. પણ એમણે પ્રયત્ન કર્યો અને પછી જે એક મહાન કાર્ય થયું એની વાત મારે કરવી છે. એ મહાન કાર્ય મારી દૃષ્ટિએ એ થયું છે, અયોધ્યામાં શ્રી રામ લલ્લાનું મંદિર બન્યું. આ ઘટના ભારતના ઇતિહાસની ઘણી મોટી ઘટના છે. એ ઘટના માત્ર એક મંદિરના નિર્માણની નથી. એ ઘટના હિન્દુઓને એમની સાંસ્કૃતિક ચેતનાને, એમની સાંસ્કૃતિક ઓળખને જાણે કે સજીવન કરનારી મહાન ઘટના છે. મને યાદ છે કે હું જ્યારે પત્રકારિતામાં ભણતો હતો, ગ્રેજ્યુએશન કરતો હતો ગુજરાત યુનિવર્સિટીમાં, ત્યારે મેં મારા પોતાના હાથેથી હાકલ નામનું એક છાપું બનાવેલું. બધા જ પાનાઓ મેં હાથથી લખેલા, કાલ્પનિક સમાચારોથી. તો એની હેડલાઇન મેં એવી લખી હતી કે અયોધ્યામાં જે વિવાદાસ્પદ જગ્યા છે, બાબરી મસ્જિદ અને રામ મંદિરનો વિવાદ ચાલ્યા કરતો હતો, અને મેં એવી કલ્પના કરી હતી કે ત્યાં હોસ્પિટલનું નિર્માણ થશે. આ વાત કરું છું 1989-90ની. એટલે મેં એવું વિચારેલું કે ભાઈ આ બધામાં શું મંદિરમાં અને મસ્જિદમાં પડવાનું છે, એનું કોઈ બહુ મહત્ત્વ નથી. પણ વિચારોની પરિપક્વતા પછી મને એવું લાગ્યું કે પ્રતિકાત્મક રીતે કોઈ પણ પ્રજા પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખે એ જરૂરી છે. એટલે રામ મંદિરનું નિર્માણ થવું જ જોઈતું હતું અને એ થયું. મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદીને ઇતિહાસ એના માટે પણ યાદ કરશે, સદીઓ સુધી યાદ કરશે. હું નરેન્દ્ર મોદીનો ભક્ત બિલકુલ નથી, પણ એક સનાતની હિન્દુ તરીકે, ભારતના એક નાગરિક તરીકે મને એવું લાગે છે કે રામ મંદિરનું નિર્માણ ભારતના હિન્દુઓને તેમની ખોવાઈ ગયેલી, ઝાંખી પડી ગયેલી જે ઓળખ હતી એ ઓળખ પરત આપી રહ્યું છે. મેં તો એમ પણ એક મારા લેખમાં લખ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ અધૂરું કહેવાય જો આખો દેશ સુખી ના થાય, આખા દેશમાં નિશાળો ના બને, આખા દેશમાં રસ્તાઓ ના બને, આખા દેશમાં બધાને રોજગારી ન મળે, ગરીબી દૂર ના થાય, તો એ રામ મંદિર બન્યું કે ના બન્યું એનો કોઈ અર્થ નથી. રામ મંદિર તો એવું હોવું જોઈએ કે એની જે દિવાલો છે અને એના જે બધા સેટ્સ છે એટલા બધા વિશાળ થાય કે આખો ભારત દેશ એની નીચે આવી જાય, એના છાંયડામાં આખો ભારત દેશ વિસામો લે અને સુંદર જીવન જીવે. એ સાચું રામ મંદિર છે એવું હું માનું છું. પણ એક પ્રતિકાત્મક રીતે રામ મંદિર બનવું જોઈતું હતું. અને એવું પણ કહેવાય છે કે જો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ભાજપે એક એવું વાતાવરણ ઊભું ન કર્યું હોત તો કદાચ બીજા 1000 વર્ષ સુધી પણ રામ મંદિર બનવાનું નહોતું અને હિન્દુઓને
તેમની સાચી ઓળખ મળવાની જ નહોતી. રામ મંદિર નરેન્દ્ર મોદીએ બનાવ્યું છે એવું કહેવું ટેકનિકલી તો ખોટું જ કહેવાય, કારણ કે એ તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને પછી રામ મંદિર કંઈ ભાજપે બનાવ્યું નથી કે ભારત સરકારે બનાવ્યું નથી, એ તો એક ટ્રસ્ટે બનાવ્યું છે. પણ આપણે બધા જાણીએ છીએ કે એ બન્યું અને એ બન્યા પછી આખા ભારતમાં શાંતિ રહી, એક લોહીનું ટીપું પણ ક્યાંયથી વહ્યું નથી. ભારત જેવા દેશમાં કે જ્યાં છાસવારે ને છાસવારે કોમી રમખાણો થતા હોય અને હજારો લોકોના મૃત્યુ થતા હોય, એવા દેશમાં નરેન્દ્ર મોદી એમની ટીમે જે આ મહાન કાર્ય કર્યું છે એને હું બહુ મોટી સિદ્ધિ ગણું છું. 370ની કલમ દૂર કરી અને બીજા અનેક મહત્ત્વના બિલો લઈ આવ્યા, અને હમણાં મેં શરૂઆતમાં જ બીજી કેટલીક વાતો કરી, એનું મહત્ત્વ તો ઘણું છે જ, પણ સૌથી વધારે જો મહત્ત્વ હોય તો એ ભારતના નાગરિકોને એની સાચી ઓળખ આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. એટલે એના માટે આપણે નરેન્દ્ર મોદીને જેટલા આપીએ એટલા અભિનંદન ઓછા છે. સાથે સાથે મારે બીજી એક વાત પણ કરવાની છે કે હિન્દુઓ સંગઠિત થાય અને મક્કમ થાય, કટ્ટર નહીં. હિન્દુઓ કટ્ટર થઈ જ શકે નહીં, કારણ કે એના લોહીમાં કટ્ટરતા છે જ નહીં, એ તો ઓવર સહિષ્ણુ માણસ છે. પણ એ મક્કમ થાય એનોય વાંધો નથી, પણ એ મુસ્લિમો માટે પોતાના હૃદયમાં અને મનમાં કડવાશ રાખે, એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. એ ટટ્ટાર થઈને જીવન જીવે, પણ એ બીજાના મનમાં કોઈ પ્રકારનો ડર ઊભો કરે, એ ભારતમાં ચાલવાનું નથી. અને મને એવું લાગે છે કે હવે પછીના જે દિવસો છે એ દિવસોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ડગલું આગળ વધીને હવે આ કામ પણ કરવાની જરૂર છે કે જે મુસ્લિમો છે અને જે કરોડોની સંખ્યામાં છે, 20થી 25 કરોડ મુસ્લિમો છે, એ મુસ્લિમોના મનમાં કોઈ પણ પ્રકારની આશંકા, કોઈ પણ પ્રકારની દહેશત ન રહેવી જોઈએ. તો એ અઘરું છે, અઘરું તો છે, પણ નરેન્દ્ર મોદીમાં ઘણી શક્તિ છે. મને લાગે છે કે એ દિશામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતમાં હવે કામ થાય એવી આપણે બધા આશા રાખીએ. ફરી એક વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી વધારે દિવસ સુધી નેતૃત્વ કરવાની જે એમણે તક મેળવી અને એ પૂર્ણ પણ કરી, એ માટે અભિનંદન આપીએ. અને સળંગ વડાપ્રધાન તરીકે સૌથી વધારે દિવસ સુધી તેઓ ભારતના વડાપ્રધાન તરીકે ફરજ બજાવે એવી શુભકામનાઓ પણ આપીએ. બધાનું જ કલ્યાણ થાય, માણસ માત્રનું કલ્યાણ થાય, એવી ભાવના સાથે આ વિડીયો અહીંયા હું પૂર્ણ કરું છું. નવી સવારમાં અમે જે વિચારો રજૂ કરીએ છીએ એ વિચારો સ્વસ્થ સમાજના નિર્માણમાં ઉપયોગી થાય એ પ્રકારના છે. તમે પણ તમારા અભિપ્રાયો અમારા સુધી પહોંચાડી શકો છો. આવજો. થેન્ક યુ.